એના કોટા ફૂટવા માંડ્યા છે. આવતા 30 વર્ષની અંદર એકે ભારતીય એવો નહીં બચ્યો હોય કે જેણે અંગ્રેજી શિક્ષણ લીધું હોય અને પોતાનો ધર્મ અને સંસ્કૃતિ જાળવી શકતો હોય. એ વગર કન્વર્ટ થયેલો બ્લેક અંગ્રેજ જ છે. એને આપણે બ્લેક અંગ્રેજ બનાવવાની જરૂર નહીં પડે. એ એની સંસ્કૃતિને બધું ખોઈ બેસશે. અને આપણને જો એવા કારકુનો મળી રાખશે. ત્યાર પછી 1853 6 જુલાઈ મેકોલનો બનેવી ટ્રેવેલિયર એને લંડનની પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ મોકલ્યો ભારતમાંથી કે મેકોલોએ જે કામ ઉપાડ્યું છે એના ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે. જે લોકોએ અંગ્રેજી શિક્ષણ લીધું છે એ લોકો પોતાના ધર્મ અને પોતાના ભાઈઓને ધિક્કારે છે, પોતાની સંસ્કૃતિથી વિમુખ થયા છે અને આપણો બચાવ કરે છે. અને આપણને જો એવા કારકુન મળે છે અને જે લોકોએ અંગ્રેજી શિક્ષણ લીધું નથી એ લોકો આઝાદી માટે પ્રયત્ન કરે છે. આમ જે મેકોલોએ અંગ્રેજી ભાષા અને અંગ્રેજીયત આપણી ઉપર લાદી દીધી એની તકલીફ જુઓ. આખું રાષ્ટ્ર કઈ રીતે ઘેરાયેલું છે આરોગ્યથી. આરોગ્ય ઉપર પણ આવું છું. તનને મનથી આપણને કેવા ઘેરી લીધા છે આખા રાષ્ટ્રને એ સમજશો નહીં ત્યાં લગી આપણું આરોગ્ય સુધારવાનું સ્પષ્ટ નહીં થાય. તરત જ અંગ્રેજી દવાઓ તરફ વ્યા જશું. અંગ્રેજી ભાષા આજે બાળકોને અંગ્રેજી ભાષાનો માધ્યમમાં મૂકવાની એક ગાંઠ પણ ઉપડ્યું છે. ગાંઠ પણ શબ્દ ના ન પડે એ રીતે મા બાપ દોડીને મૂકે છે કે અંગ્રેજી માધ્યમો. એ દોટનું મૂળ કારણ આ મેકોલમ. અને આની સામે મેં જે માતૃભાષાનું ચોપડી બહાર પાડી, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં એ બાળક, કુટુંબ, સમાજ અને દેશના હિતમાં છે. આ ચોપડી 4 લાખ ગુજરાતીમાં ગઈ છે, 4 લાખ હિન્દીમાં ગઈ છે, 30,000 મરાઠીમાં ગઈ છે, 50,000 આસામી ભાષામાં ભાષાંતર કર્યું. બંગાળી અને પંજાબીમાં ચાલુ છે જે એકાદ મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. અને અઠવાડિયા 10 દિવસ પહેલા કર્ણાટકમાંથી ફોન આવ્યો કે અમારે કર્ણાટકી ભાષામાં આનું ભાષાંતર કરવું છે, તમને કાંઈ વાંધો છે? મેં કીધું વાંધો નહીં, મારા નામની જગ્યાએ તમારું નામ લખી નાખો લેખક તરીકે. તમને મૂંઝવણ હોય તો મને કહો, હું થોડા પૈસા આપીશ, પણ આ કામને ઝડપથી ઉપાડો. એ જ રીતે તેલુગુ અને મલાયાલમ માટેનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે. આજે મેં કીધું કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં બાળક, કુટુંબ, સમાજ અને દેશના હિતમાં છે. આ વિચાર ખોટો પુરવાર કરનારને રૂપિયા 1 લાખનું ઇનામ આપવામાં આવશે. અને હિન્દીમાં ભૂલથી 1 લાખની બદલે 10 લાખ લખાઈ ગયું. પણ આખા દેશમાંથી ક્યાંયથી પડકાર આવ્યો નથી. આવે કેવી રીતે? સૂર્ય પૂર્વમાં ઉગે છે, વાત કેવા નીકળો છો? આ નવું નથી. આપણી ઉપર જે ભ્રામકતા ઊભી કરી દીધી છે એ અંગ્રેજી વિષય તરીકે ભણાય પણ ક્યાંયથી પડકાર આવ્યો નથી. હવે જે અંગ્રેજી ભાષાની જે ગાનપણનું કેવું નડે છે બાળકને, કુટુંબને, સમાજને અને દેશને. બાળકની દશા જુઓ. એ બાળકનું બચપણ છીનવાઈ જાય છે, હોશિયારી છીનવાઈ જાય છે અને ભવિષ્ય છીનવાઈ જાય છે. બચપણ કેવી રીતે છીનવાઈ જાય? એ બાળક તમે જુઓ, અંગ્રેજી માધ્યમનું બાળક સવારે ભણવા જાય, બપોરે ટ્યુશનમાં જાય, સાંજે લેસન કરે. એને રમવું ક્યારે? એની સ્ફૂર્ણા, જે મનનો આનંદ, એ બધું છીનવાઈ ગયો છે. એનો હક થાય એ છીનવી લીધો છે. અને હોશિયારી કેવી રીતે છીનવાઈ જાય છે? તમે જુઓ કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાતું હોય, આમ ગાતું હશે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. એ બાળકના મોઢા ઉપર કોઈ ભાવ નહીં આવે, કારણ કે એને બાળકને ખબર નથી શું ટ્વિંકલ, શું લિટલ, શું સ્ટાર. એ તો ઓલું ગોખેલું ગાય છે. અને એક તો ઊંટ અને પાછું ઉકેડે થયેલું. એમ આપણે ત્યાં એ મા બાપની પાસે ગયા હોય તો એ આ ટ્વિંકલ ટ્વિંકલ ગૌરાવે ને આપણી પાસે તાલીઓ પડાવે. અરે બાળકને બધું ફૂલાવીને હેઠો પાડોમાં આ મૂર્ખાઈ કરેલું કામ કરીએ નહીં. આ બાળકને જે ગોખવાની ટેવ પડી ટ્વિંકલ ટ્વિંકલ વાળા બાળકને, એ જ જગ્યાએ જો ગુજરાતી માધ્યમનું બાળક હોય અને ગુજરાતીમાં ભણતું હોય અને બિલાડીની કવિતા ગાતું હોય તો એક બિલાડી પાડીથી એમ બોલશે કે તરત આમ બિલાડી પાસે હશે હાથ એનો આવશે.
રંગે તો રૂપાળીથી જેમ હાથ આમ કરશે એ રંગને સમજે છે, એના મોઢા ઉપર હાવભાવ ફેર પડશે. બહાર જાય એમ કરીને બહાર તરફ હાથ લગાવશે, ઘરમાં આવે એમ કરીને ઘર તરફ હાથ. ગીતો ચપચપ ક્યાંની જાય તો જીભ બહાર હલાવશે એ બાળક. એટલે વિષયને પૂરું સમજો. પેલું બાળક સમજ્યા વિના ગાયું, મા બાપે ફૂલાવ્યું, અને ચોથા પાંચમા ધોરણે ગોખેલું કેટલું હાલે. એટલે ચોથા પાંચમા ધોરણે પહોંચે ત્યાં બાળક થાકી જાય છે. અને ગુજરાતી માધ્યમનું બાળક ઘરમાં કાંઈ કાગળિયું હાથમાં આવ્યું તો એ વાંચશે, બહાર રોડ ઉપર જતો હશે તો રોડ ઉપર વાંચશે, બે બોર્ડ વાંચશે, છાપું હાથમાં હશે તો છાપું વાંચશે, અને એના આધારે એના મા બાપને પૂછશે આનું શું આનું. એટલે એની જે સ્ફૂર્ણાત્મક શક્તિ છે, એ મગજની સ્ફૂર્ણાત્મક શક્તિ વિચારને કારણે જે થાય, અને એનામાં જે સર્જનાત્મક શક્તિ છે એ બહાર આવે, અને એ સર્જનાત્મક શક્તિ એને ડોક્ટર, વિજ્ઞાન, એન્જિનિયર બનાવશે. બાકી ચાર શબ્દ અંગ્રેજીમાં શરૂઆતમાં બોલે એ બાળકનું અંગ્રેજી પણ નબળું છે. તમે જોજો અંગ્રેજી માધ્યમના બાળકનું અંગ્રેજી પણ જોરદાર નથી. તમે એનો પુરાવો કે એ અંગ્રેજી માધ્યમના જે અત્યારે જે અંગ્રેજી શીખવવામાં આવે છે એ તપાસ કરજો કોણ શીખવે છે. જે લોકો વિષય તરીકે અંગ્રેજી ભણ્યા છે એ લોકો એના ટ્યુશન લઈ શકે છે. બાકી અંગ્રેજી માધ્યમના બાળકને અંગ્રેજી પૂરું ન આવડે, ટ્યુશન પણ નથી લઈ શકતો, પોતાને અંગ્રેજી પૂરું નથી આવડતું. અને એ બાળક ગણિત, વિજ્ઞાન જેવા સમજવાના વિષય સમજી ન શકે તો આગળ કેવી રીતે વધશે? કેટલું ગોખાય, પણ મા બાપ કઈ સમજ્યા વિના દોડ્યા જ જાય છે. હવે આ બાળકનું ભવિષ્ય હોઈ શકે કે પાંચમા છઠ્ઠે ધોરણે પહોંચેલું બાળક પૂછે, પપ્પા 39 એટલે કેટલા? એને 39 ખબર નથી તો આમ વ્યવહાર કેવી રીતે ચલાવશે? જે એને રોજિંદો વ્યવહાર છે એ અહીંયા ચલાવવાનો છે, તો એ વ્યવહાર કેવી રીતે ચલાવશે? એ બાળક હોશિયાર થઈ ન શકે. એની હોશિયારી આપણે છીનવી લીધી. પછી કુટુંબનું વાતાવરણ તમે જુઓ, એ કુટુંબમાં અંગ્રેજી માધ્યમના ઘરે બાળકની ઘરે જશો ને અને ધ્યાનથી જોશો તો મા બાપ વચ્ચે કચકચનું વાતાવરણ ચાલુ જ હોય કે તું ધ્યાન નથી રાખતી, તમે ધ્યાન નથી રાખતા. કારણ એ બાળકને અંગ્રેજીમાં શીખડાવે કોણ? શરૂઆતમાં ઘણા મા બાપને ભડભડિયો હોય, મારી પાસે પૂછવા આવે ને હું એને કહું કે તમને અંગ્રેજી આવડે છે? એમ તો આવડે. એટલે એને પૂછું કે કૂતરો એટલે ત્યાં 90% મા બાપ એમ કે લગભગ 100% મા બાપ એમ કે ડોગ. પણ કૂતરી એટલે ત્યાં 90%થી વધુ મા બાપને અંગ્રેજી આવડતું નથી. આ નથી આવડતું એનું ઓલું બાળક જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે બાળક નોંધ લે છે કે આ મમ્મી પપ્પાને ભાન ન પડે. એ ઓર્થોડોક્સ છે, ગામડિયણ છે, અને પોતે આમ. અને બાળકને જ્યારે ભાન પડે ત્યારે 30-35 વર્ષ થઈ ગયો કે હું અંગ્રેજી માધ્યમમાં ગયો ને એમાં હલવાનો. આ હલવામણ શેને માટે કરવાની? આ મા બાપનું કચકચ અહીંયા પૂરું નથી થતું. આ મા બાપને આચાર્ય બોલાવે સ્કૂલના કે તમારું બાળક ભણવામાં નબળું છે. મા બાપ આચાર્યનો કાંઈ કહી ન કે ઠપકો સાંભળે, પણ મનમાં વિચારે કે આટલી મોંઘી સ્કૂલમાં મૂક્યો, આટલી મોંઘી ફી ભરીએ છીએ, તમે કીધા એટલા ડોનેશન, કીધા એટલા ટ્યુશન રાખ્યા, બાળકને બાળ મજૂર બનાવી દીધો, તોય બાળક ભણવામાં નબળું. પણ ઓલા આચાર્યને કંઈ કહેવાય ને એટલી હિંમત તો છે ને. એટલે ઘરે આવીને ઓલો મૂંઝાયેલા બાળક ઉપર ખીજાય કે તું ડોબો છો, તારામાં અક્કલ નથી, તારી ઉપર આટલા ખર્ચા કરીએ છીએ અને તોય તું આગળ ભણતો નથી ને મૂળખ છો ને આવડતું નથી વગેરે વગેરે. એક તો બાળક મૂંઝાયેલું હોય એ વધુ મૂંઝાય. એ બાળકોને ચિત્તભ્રમતા, ચક્કર આવવા અને આપઘાત કરવાના બનાવો બન્યા છે. ક્યારે આ ટકવું છે? આપણે મા બાપની આશાઓ અને ખર્ચાઓ પર પાણી ફરી વળે છે. અને જે માં 100 ગુરુ જેવી કે એની પાસેથી એના બાળક પાસે દરેક વસ્તુનું જ્ઞાન સહેલાઈથી મળી જાય. રીંગણા બટેટા ટમેટા આજુબાજુનું જ્ઞાન જે છે એ બધું છે એને સહેલાઈથી મળી જવાનું છે. એ અંગ્રેજી માધ્યમના બાળકને એની મા પાસેથી કાંઈ મળતું નથી. અને મા અને બાપની વચ્ચેની જે બાળકનો નાતો છે એ લાંબો થતો જાય છે. એ બાળક મોટું થઈને બહુ સારું હોય ને તો આપણને એક વૃદ્ધાશ્રમમાં રૂમ સારો લઈ દઈએ, બાકી કાંઈ લાગે વળગે નહીં. કારણ કે તમે જ એને હલકું કર્યું.
સંસ્કૃતિ પરંપરા જે જાણવાનું તમારે કહેવાનું હતું એનાથી દૂર મૂક્યો. એના કારણે વૃદ્ધાશ્રમ બન્યા. હવે આવો જો સમાજ નિર્માણ થાય કે આવતીકાલનો નાગરિક આટલો નબળો થાય, જેની સર્જનાત્મક શક્તિ નથી, એની સર્જનાત્મક શક્તિ તૂટી છે, તો ભવિષ્યમાં વૈજ્ઞાનિક કેવી રીતે પાકશે? અને એનો દાખલો કહો. ડૂન સ્કૂલ આખા દેશની મોટામાં મોટી પૈસાદાર માટેની ભણવાની સ્કૂલ, એમાંથી હજી આજના દિવસે એક વૈજ્ઞાનિક પાક્યો નથી. આટલા વર્ષોથી પૈસાદાર માણસોને બધી સગવડથી સજ્જ હોવા છતાં. કારણ જે કેળવણી અને સમજદારી માતૃભાષામાંથી આવે